પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાટણથી સમાચાર। હાઈવે પર કાર અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ છે, જેને બાદ આગ પણ લાગી હોવાની ઘટના છે। આગમાં લપેટમાં આવી ગયેલી ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો। કાર ચાલકનું પણ મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે। મોટી પીપળી ગામ નજીક બની છે આ સમગ્ર ઘટના। આગની લપેટમાં કાર ચાલકનું મોત થયું। પહેલા હાઈવે પર અકસ્માતમાં ગાડી પલટી જાય છે। ગાડી અકસ્માતમાં પલટી ગયા બાદ ડ્રાઈવર બહાર નીકળે તે પહેલા જ ગાડીમાં આગ લાગી જાય છે અને તેના કારણે કાર ચાલકનું પણ મોત થયું હોવાની જાણકારી મળી રહી છે। મોટી પીપળી ગામ નજીકની આ ઘટના છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અશરફ પાસેથી મેળવીશું। અશરફ, કઈ રીતે સમગ્ર અકસ્માત થયો, શું બધું જાણકારી છે અકસ્માતને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે વિગતો મળી રહી છે તે રીતે રાધનપુર અને વારઈ હાઈવે જે વારઈ પોલીસની હદ વિસ્તાર આવે છે, એટલે કે સાતપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં જે કાર ચાલક છે તે ક્યાંક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। ત્યારબાદ એક કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, પરંતુ અકસ્માત બાદ જે ડ્રાઈવર છે, જે ચાલક, તે બહાર નહોતો નીકળી શક્યો અને જે આગ લાગી હતી આગની લપેટમાં જ જે ડ્રાઈવર હતું તેનું મોત નીપજ્યું હતું। જે રીતે અત્યારે જે વિગતો સામે આવી રહી છે તેમાં જે ડ્રાઈવર હતો તે સાંતલપુર તાલુકાના વડોદરા ગામનો હતો અને લગભગ એનું નામ રાજુભા ચનુભા સોઢા, એટલે કે સાંતલપુરનો આ વ્યક્તિ હતો, તેનું અકસ્માતમાં મોત થયું છે। પણ ચોક્કસ કહીએ કે અકસ્માત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાય છે, તેમજ કારમાં માત્ર અત્યાર સુધી એક જ ચાલક નીકળી આવ્યો છે। અન્ય કોઈ વ્યક્તિનો આ અકસ્માતમાં ઇજાઓ કે મોત થવા પામ્યું નથી અને વારઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી બદલ અશરફ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વારઈ પોલીસ તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે। મોરબીના ટીમડી પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે। મોરબી કંડલા હાઈવે પર બેકાબુ ડમ્પર અકસ્માત સર્જી ચૂક્યું છે। ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા પેટ્રોલ પંપની દિવાલમાં ઘૂસ્યું હતું। પેટ્રોલ પંપની દિવાલ અને હવા ભરવાના કમ્પ્રેસરને મોટું નુકસાન થયું છે। મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી લીધી છે। કચ્છથી સમાચાર। ભુજમાં વન વિભાગની વસાહતમાં ચોરી। બુકાનીધારી શખ્સે બંધ મકાનનું તાળું તોડ્યું। લોખંડના પાઇપ જેવા સાધનથી તાળું તોડ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વન વિભાગના કર્મી બહાર ગામ ગયા હતા। ચોરીના બનાવ વધતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। આણંદમાં અસામાજિક તત્વોનો આતંક। મહેન્દ્ર શાહ ચોકડી પર લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે। લાકડી અને ચપ્પુ લઈને યુવકો પર હુમલો કર્યો હતો। થોડા દિવસે મારામારી કરવામાં આવી હતી। ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા છે। આણંદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ આવા લુખ્ખાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સળગતો સવાલ જોવા હાલમાં મળી રહ્યો છે। અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે। ચાંદખેડાના વિસદ મોટેરા હાઈવે પરનો વિડીયો। વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે। 4 શખ્સોએ વેપારીને પાઇપ અને લાકડીથી માર મારતો હોય તેવો વિડીયો વાયરલ કર્યો। હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી દીધી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક વ્યક્તિ કે જે રસ્તા પર બેસેલો છે વિનંતી કરી રહ્યો છે કે તેને છોડી દેવામાં આવે, પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો, ગુંડા તત્વો તરફથી સતત તેને માર મારવામાં આવી રહ્યો છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદી માહોલ। સોમનાથ મંદિર પર જાણે કે સાક્ષાત વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો। સોમનાથ અને વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ। જૂનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। માણાવદર, માળીના હાટીના માંગરોળમાં પડ્યો ધોધમાર વરસાદ। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો। મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ થયો। વરસાદના કારણે ગરમીમાંથી લોકોને મળી રાહત।
યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયાના ગામોમાં ધોધમાર વરસાદ, મોટા આસોટા અને વિશ્વોત્રીમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. મગફળીના ખેતરો પાણીથી તરબોળ. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી. મેઘરાજા ફરીથી મહેરબાન થતા રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. શહેરના નગર ગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. યાત્રાધામ દ્વારકામાં તોફાની વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા સમગ્ર શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા. રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ. સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ. જૂનાગઢ રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ. ધોરાજીમાં બપોરના બફારા બાદ વરસાદ. ધોરાજીમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ. મેઘરાજાની પધરામણી થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી. પોરબંદરના બરડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. માધવપુર ઘેડમાં મેઘરાજા મહેરબાન થયા. સારો વરસાદ થતા ધરતીપુત્રો હરખાયા. પોરબંદરમાં 5 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ. બરડા પંથકના ગામોમાં ધીમી ધારે વરસાદ. પાલખડા, કેશવ, વિસાવાડા સહિતના ગામોમાં શરૂ થયો વરસાદ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. તમામ તાલુકાઓમાં છૂટો. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે. પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તા રોકી રામધૂન બોલાવી. સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો. રહીશોએ અવારનવાર રજૂઆત છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો હતો. પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ, એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી. આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે. ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો. રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો, જેને લઈ વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા. સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને પણ કરવામાં આવી હતી જાણ અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. સાપ પકડવામાં આવતા વીજ કર્મચારી અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો. કામ કરવા માટે આવેલ હતા, પેટી ખોલી તા કોબરા નાક જોવા પછી પકડવા વાળાને બોલાવ્યા અમે. ભાઈ હા, પાવર બંધ કરો. આ ઝેરી સાપ છે, કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે આ